तो हेलो गाइस, तो फाइनली एक बार हमारे मर्ची में दवा शॉट हुआ। हाँ भाई, दवा शॉट है हमारे। तो बापू किसान है सब ते अलग छोरी अपनी पहचान है। सर वाले देखे होगे छोरे तूने सारे, गाँव वाले छोरे दी खुद दी पहचान है। खेतों में जाके देख हरियाली मेरे गाँव की तो भाएगी ना हवा होगे छोरे तूने सारे, गाँव वाले छोरे दी खुद। तो आ पास वोटा तो मर्ची रूपे लगभग 12 દિવસ જેવું થયું છે, બધી આગળ પાછળ રૂપેલી। તો પહેલી વાર દવા શોટ છે। તો પાણી તો એક વાર માં 2 વાર પાણી મારી તારે કનેક્શન આલ્યું છે। बापू किसान है सब ते अलग छोरी अपनी पहचान है। सर वाले देखे होगे छोरे तूने सारे, गाँव वाले छोरे दी खुद दी पहचान है। खेतों में जाके देख हरियाली मेरे गाँव की तो भाएगी ना हवा। बापू किसान है सब ते अलग छोरी अपनी पहचान है। सर वाले देखे होगे छोरे तूने सारे, गाँव वाले छोरे दी खुद दी पहचान है। खेतों में जाके देख हरियाली मेरे गाँव की तो भाएगी ना हवा। बापू किसान है सब ते अलग छोरी अपनी पहचान है। सर वाले देखे होगे छोरे तूने सारे, गाँव वाले छोरे दी खुद दी पहचान है। खेतों में जाके देख हरियाली मेरे गाँव की तो भाएगी ना हवा। बापू किसान है सब ते अलग छोरी अपनी पहचान है। सर वाले देखे होगे छोरे तूने सारे, गाँव वाले छोरे दी। तो અહીં પર દવા ભરવા આવ્યો। તો અહીં પર આ પીપલું આખું ભરીને દવા બનાવેલી। જુઓ આ દવા है। तो दवा पंप में भरल खाली। तो दवा पंप भरे गयो तो दवा लेने हेडे भाई सोटवा दवा सोटिया हेड। आ तीजो पंप थाय है। हजू बधा थे 15 पंप बनाना, हजू तो 12 पंप रहे। तो बधा थे टोटल 26 पाटला है। 26 पाटला 15 पंप है। देखो तो અહીં પર દવા છોટા જુઓ। તો આ દવા મારવાનો એક જ અર્થ, મરચીમાં વહેલો વિકાસ થાય અને અમુક જગ્યાએ છોડવા જતા રહેજો। અહીં તો આ છોડવા જતા રહેજો એટલે દવા મારવી પડે અને મરચીમાં વિકાસ વહેલો થાય તો ઉત્પાદન વહેલું થાય ને, તો મરચાં વહેલો લાગે। અમુક જગ્યાએ છોડવા જતા રહે એટલે દવા મારવી પડે અને વિકાસ વહેલો થાય, મરચાં વહેલો લાગે અને છોડવા જતા રહેતા હોય એ બંધ થઈ જાય। અમુક જગ્યાએ જાય છે છોડવા, જુઓ અહીં તો આખી પટ્ટી ખલાસ થઈ ગયા, આખી લાઈન જ આ જો આ રીતે સુકાઈ જાય કે દવા મારવી પડે તો દવા વિકાસ વહેલો થાય। બીજું કશું નહીં, દવા મારી તો મરચી વહેલી થઈ જાય, મરચો લાગે ફરી। જુઓ બધે અમુક ખાસી જગ્યાએ ગતી રહી મરચી એટલે દવા મારવી પડી। તો મરચી અમુક જગ્યાએ કાગળ અડી હોય ને તો મરચી એને જારે જતો રહે, તો આ રોપીએ એટલે આ રીતે આ અમુક કાગળ અડી હોય ને તો જતી રહેજો। હું આવી ખુલ્લામાં જોઈએ, હું વચ્ચે વચ્ચે સેન્ટરમાં તમને બતા દઉં। જુઓ આ છોડવો કમ્પ્લીટ થયો, કારણ કે કાગળ બાગળ અડ્યો નહીં એટલે રોપતી ઘડીએ હપત રોપવી પડે। જો કાગળ ના અડે તો મરચી ફરી જતી રહે। જો આવું કાગળ નડવું ના જોઈએ, આ કાગળ નથી અડી રહી તો આ જો જાય છે થોડી થોડી, આ હુકાય અંદર એવી કાગળ નડવી ના જોઈએ। જો હા બધા આ રીતે છોડવા જતા રહે, કાગળ નડે એટલે પણ દવા મારી એટલે સહેજ ફરક પડશે। તો
તો થોડી ખોમડા માટી ચડાણી આ દવા મારી એકવાર મેદાય નાખીશું, ફરી માટી ચઢા નાખડાવીશું. આ ચીલ બહુ થયો. આટલે બધે હાલી તો ઉપર આટલા લગી માટી ચડી જાય એટલે કાગળના બાગળ નડે ને એટલે સૂડો બૂડો બરે નહીં. એ રીતે જો માટી વાળી નાખી તમે અંદર પૂરી જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય આખું. તો આ રીતે પાઇપનું કંઈક આ રીતે કનેક્શન આવ્યું તમને બતાડું. જુઓ આ રીતે કંઈક કનેક્શન આવ્યું હોય અહીંયા આગળ આ કોબ હવા માડો કરીએ આ રીતે આમ જોવા એટલે પાણી જાય તાર બંધ. જો કેટલું પાણી જાય કોટામાં બધું બતાડે. આ બધે આ ઉપરથી પાણી આવે. અહીંયા આગળ દવાનું જુદું આવી પીપલામાં નાખે એટલે અહીં દવા જાય પાણી હંગાત. એ દવા અલગ આવે પાણી હંગાત જવાની દવા. અહીં ભાવ કનેક્શન આવ્યું છેક લાગી તમને બતાડું. અહીં તારે ડાયરેક્ટ પાઇપ ગતી રહ્યા કાગળ તારે પાઇપ હોય. જો આ પાઇપ હોય એ રીતે છેક લગી બધે લાઈનમાં કનેક્શન હોય. આ રીતે 26 પાટલા જેટલા છે ટોટલ. 26 પાટલા એટલે 26 પાટલામાં રીતે હોય. અહીં પર આગળ હાલા વાગી ગયા હળદામાં કૂતરો બૂતરો ના આવે એટલે કાગળ બાગળ ફાટા નહીં. અહીં પર બાકી છે અડધા આટલા થોભલા રૂપિયા અડધા લગી. જો અહીં તારે પાઇપ પછી તમને બતાડું એ રીતે છેક લગી આગળ દબાવી દીધો ખુલ્લું હોય એટલે પાઇપ તમને બતાડું. એટલા લગી થોભલા રૂપિયા. આ છોડવા ચીવા કમ્પ્લીટ. જો આ રીતે વાળવાના જોઈએ. જો આ દડ નાખ્યો હોય તમાકુનો ભૂંડો આવે રોજ. આ રીતે પાઇપ જો છે લગી અંદર આ રીતે પાઇપ કોણી હોય એટલે ટપક પદ્ધતિ કહેવાય. તો આગળ મોટર ચાલુ થાય પાણી આવે એટલે ડાયરેક્ટ પડે અંદર ટપક. જો